વડોદરામાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં શરૂ થનાર જીપીએસસી તાલીમ સેન્ટર તેમજ તેની પ્રવેશ પરીક્ષા વિશે વિસ્તૃત માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, મેયર પિંકીબેન સોની તથા ભાજપા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્દુ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ તાલીમ સેન્ટર વડોદરાના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારીમાં માર્ગદર્શન પૂરું પાડશે। વિશેષ કરીને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી, મોક ટેસ્ટ, નિષ્ણાંતોની માર્ગદર્શિકા અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે। પ્રવેશ માટેની પરીક્ષા તથા તેના માપદંડ અંગેની વિગતવાર માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે। ફાઉન્ડેશનના પ્રયાસોથી શહેરના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માર્ગદર્શન મળશે અને તેઓને ભવિષ્યના કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ 2026ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે। 21મી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવી છે, જેમાં 35 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ યુવાન જે તૈયારી કરતા હોય, જે ભૂતકાળમાં જીપીએસસીની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય, અથવા તો જેમને પ્રિલિમ પાસ કરી હોય પણ મેન્સ અથવા તો ઇન્ટરવ્યુમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય, એવા લોકોને ખાસ કરીને 21મીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે। વડોદરા શહેરમાં દરરોજ 6 કલાક અને ટોટલ 6 મહિનાના સમયગાળામાં 800 કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય, જેમાં રાઇટિંગ સ્કિલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ QR કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે। 21મી તારીખની પરીક્ષા માટે આ QR કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો। વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ QR કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આપ 21મી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે। વડોદરામાં અત્યારે 4 સેન્ટર નક્કી કર્યા છે, પણ જે લોકો જે વિસ્તારમાં રહેતા હશે તે પ્રમાણે એ લોકોને સેન્ટરની ફાળવણી કરવામાં આવશે। આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, જેમના માધ્યમથી આજના દિવસથી આ એક ખૂબ જ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી રહી છે એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ઇન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ડૉક્ટર વિજયભાઈ શાહજી, શિક્ષણ સમિતિના ચેરમેન એવા મિત્ર નિશિતભાઈ દેસાઈ, આપણા જે ક્લાસીસ છે એ ક્લાસીસના સંચાલક કે જો અમદાવાદથી વધાર્યા છે એમનું પણ હું આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરું છું। આમ તો પૂર્ણ વિષય જ્યારે આદરણીય વિજયભાઈએ મૂક્યો છે ત્યારે સૌ પ્રથમ તો ઇન્દુ ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે। આજે જ્યારે 2047માં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ એક કોઈપણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે। ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે, હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપણા માધ્યમથી વડોદરાના તમામ યુવાનો, માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે 21મી સપ્ટેમ્બરે યોજાનારી આ જે ટેસ્ટ છે, સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં આપ સૌ એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક
આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે, ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે, મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું. વડોદરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી જે યુનિવર્સિટીઝ અને કોલેજીસ આવેલી છે, એમના સંચાલકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સ્કીમ છે એ તમામ યુવાનો સુધી પહોંચે, એનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય, એટલે વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે. અને ફરી એકવાર હિન્દુ ફાઉન્ડેશન અને આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહને આ સુંદર એક પ્રોજેક્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.